મિત્રો આવી રીતે ભરેલા મરચાંનું શાક ખાઈ જાય ને તો વારે વારે ભરીને શાક બનાવીને ખાશો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દેશી ભાષામાં ભરેલા મરચાંનું શાક બનાવવું છે. કાંઈનો ઘટે એવો ટેસ્ટ આવ્યો તો મિત્રો તમે ટ્રાય જરૂરથી કરજો. મિત્રો આપણી ચેનલમાં મિત્રો દેશી વિડીયો આવશે, જેથી કરીને તમે ટ્રાય કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું તમને રોજે રોજ નવા વિડીયો દેતો રહીશ. તો મિત્રો તમને શાકની રીત આગળ વિડીયોમાં બતાવી. સૌથી પહેલાં આપણે વિડીયોને સારું લાગે તો લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો શાક કેવું થયું હતું ચાલે. અને વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, આપણે વિડીયો શરૂ કરવું છે. તમે જોઈ શકો છો સૌથી પહેલાં મરચાંને આવી રીતના શીરી લેવાના છે અને અંદરનો ભાગ બીબડાવાળો હોય અને રગુવાળો બધો બહાર કાઢીને આપણે હવે સૌથી પહેલાં સાફ થઈ જાય ત્યાર પછી એક તપેલીમાં આપણે સૌથી પહેલાં ચણાનો લોટ નાખી દેવાનો. મિત્રો નાખી નથી દેવાનો, નાખવાનો કરો, પણ સૌથી પહેલાં આપણે ચણાનો લોટ નાખીને સીધું આપણે તેલ નાખી દેવાનું. એ બધું કમ્પ્લીટ થઈ જાય, શેકાઈ જાય. તમે જોઈ શકો એનો કલર આખો ફરી ગયો શેકાઈ ગયા બાદ. ત્યાર પછી સૌથી પહેલાં મોરસ, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલા પાવડર, અને ત્યાર પછી આપણે ઘરમાં જે રેગ્યુલર ખાતા હોય એ વઘાણી નાખી દેવાની છે. ગરમ મસાલા પાવડર નાખવાનો. તમે આમાં ધાણા નાખી શકો છો. આપણે જે ધાણાના ફાડી આવે એટલે એનો અવાજ કાંઈ ન ઘટે એવો આવે, એ આપણે વઘારમાં નાખીશું. ત્યાર પછી એની અંદર લીંબુનો રસ નાખીને આવી રીતના આપણે મરચાં ભરી લેવાના છે. મસાલો હાઈ ક્લાસ મિત્રો હલાવીને પછી મરચાં ભરી લેવાના છે. ત્યાર પછી હવે આનો સીધો વઘાર કરીશું. મિત્રો દેશી રીતના વિડીયો બનાવ્યો છે, તમે એવું ન સમજતા કે આ શાક આવી રીતનું કેમ છે. તમે ટ્રાય કરજો, દેશી સ્વાદ આવે ને મિત્રો તો જ આ કાંઈ ન ઘટે એવો ટેસ્ટ આવ્યો તો મિત્રો આપણે તપેલીમાં તેલ મૂકીને રાઈ જીરું વઘાણી નાખીને આપણે વઘાર સાદો સિમ્પલ કર્યો છે, કંઈ ખડા મસાલા નાખ્યા નથી, તમે જોઈ શકો છો. ત્યાર પછી જે આપણે મસાલો ભરતા હતા એ વધ્યો હતો ને એની અંદર આપણે થોડી ખાટી છાશ નાખી દેવાની. માપે ખાટી રાખજો, તમે જે પ્રમાણે ખાટું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં સ્વાદ બનાવી લેવાનો છે. મતલબમાં હવે એટલી ખાટી છાશ છે, ત્યાર પછી તમે આમાં આની અંદર પાણી પણ એડ કરી શકો છો. મેં તો આમાં છાશ નાખી હતી, બહુ ખાટી નથી એટલા માટે, અને થોડું એવું પાણી પણ નાખી શકાય. ત્યાર પછી આને હારે ઉકળવા દેવાની છે. તમારે જેટલી ખાટી કરવી એ પ્રમાણે રાખો, એટલે આપણે કઢી બનીને કમ્પ્લીટ કઢી કહી શકો અને શાક કહી શકો. મિત્રો વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ